guys, welcome back my YouTube channel. કેમ છો મિત્રો? જય માતાજી. ગુડ મોર્નિંગ ગાઈસ. તો જો ગાઈસ આપણે બાજરીમાં પાણી વાળતા હતા. બાજરીનો ગેસ પી રહ્યો છે આ પાઈ રહ્યો છું ગાઈસ. પી રહી છે બાજરી. આ બાજરી ગેસ જે ગેસ ઓલી મોટી છે નાની આ સાઈડ ગેસ પાઈ નાખી છે. કારણ કે બાકી હતી પાવાની ઊંડી તો પાઈ વેરી પાઈ હતી અમારે ગેસ કહણે કાલે શામાં હજી થોડીક નાની છે કહણે કાઢેલી છે. તો ફિલહાલ તો બાકી ગેસ પાણી વાળી આપણે બસ ગેસ તડકો આજ ભૂકા બોલાવેલો અને ભૂકા કાઢેલો ગેસ તડકો એવો પડેલો છે કે પરસેવો આખો પલળી ગયો ગેસ કાંઈ અમુક કાંઈ ફુવારાથી ના તો ગેસ પરસેવાથી ના આવ્યો કારણ કે એટલું પરસેવો આખો પલળી ગયો ગેસ ઘડી કે પાણી જતી રહી દાળ જતી એટલે આપણે સાંજનું કર્યું ગેસ આવી જો વાતાવરણ જો તડકો પડે એરંડા આપણે મસ્ત બાકી જો થોડી સૂકી જશે હવે બેઠી છે બાકી ગેસ તમે સપોર્ટ ના કરો સપોર્ટ કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો બાકી ગેસ વાંચ આપણે અગ્નિની ચોપડી તો મને ગેસ કાલ પમદડે ગેસ 2 દિવસમાં આવી જશે ઓનલાઈન મગાવી હતી એટલે ત્યાં સુધી આપણે પ્રેક્ટિસ વાંચીએ છીએ જે નોટ બનાવેલ છે એ જેડીનું કોઈ બાકી આપણે રણોઈ જવાનું જઈએ ક્યારે થઈ ગયું છે ને ઘરનું કામ ગેસ ચાલુ હોય ને ખેતરનું બની જોઈ કામ બાજરી પાવાનું કોઈ કારણ કે આમાં ઘણા દિવસ નહીં રહ્યા કારણ કે અમારે બાજુમાં ગેસ વિવાહ છે એમાં ભાઈ થાય મારા એનો વિવાહ છે એટલે ત્યાં કામ કરવા જવું પડશે કારણ કે પાડોશ એટલે કામ કરાવવા ગેસ જવું પડે જલ્દી કામ પતાવી રાખે એટલે બાજરીનું પાણી વાળે કોઈ એરંડાનું ગેસ તડકાનું બાજરીનું પાણી વાળવું પડે ગામડામાં ગેસ આવું હોય વિલેજ લાઈફમાં જો કામ કરવું પડે ખરાબ બપોરે ગઈ તડકો પડેલો ભૂકા કાઢે હું તો લેબડીને સાંડી હું તો કઈ જો બાકી હમણાં એને વિવાહ 27 તારીખે વિવાહ છે તો તારીખ તો નજીક આવે છે હમણાં કે હમણાં 21 તારીખે બીજા અમારા ફ્રેન્ડના વિવાહ છે કોઈ 10 તારીખે એમ અલગ અલગ તારીખો અલગ છે એટલે બધા જ્યાં કોઈ ફોન આવે છે એટલે જવું પડશે વિવાહ છે એટલે તો ગેસ ફોન આવે છે વિવાહના અલગ અલગ જવું પડે છે કોઈ શાળામાં ગઈશ જે મારા ફ્રેન્ડ ભણતા દોસ્તારો એને વિવાહ છે એટલે ગેસ અલગ જવાનું છે તારીખ ગામમાં અલગ અલગ ગામમાં કોઈ ખડું છે નેઠા ગેસ અલગ અલગ જવાનું છે તો એટલે જલ્દી બાજરીનું કામ પતાવે પછી ગેસ કપડા લાવવાના હજી બાકી પડે છે મેં એક જોડ તો લાવેલો છે એક જોડ તો સિલાવેલા છે ને બીજું 3 જોડ જેવું લાવવાના બાકી જો બૂટ તો મારી જોડે 2 જોડ પડે ઘડિયાળ લાવવાની છે ઘડિયાળ મેં સ્માર્ટ વોચ ઓનલાઈન ઓર્ડર કરી દીધી છે એ આવતે અઠવાડિયે જેવો થાય છે ત્યાં સુધી ત્યાં આવશે ત્યાં સુધી લગન મને તારીખ બધું સેટ હારું થઈ જશે એટલે એને કંઈ વાંધો નહીં જલ્દી જો હમણાં ફોન વાળીશું હવે 4 દાડા પછી વાળે છે એટલે શાંતિ ગઈ ઓલામાં ગેસ હમણાં વાળવાનું છે કારણ કે એમાં વાળે ઘણા દિવસ થઈ જાય એટલે એમાં વાળવાનું ભાગે છે બાકી તો ગેસ આસમાન પૂરો ખાલી વરસાદ એવું તો એને ગેસ છે નહીં કારણ કે ટેબો તો મેં કર્યો પડતો એરંડાનો ગેસ ટેબો અમારે જે કરવાનો એ કર્યો પડતો એરંડાને મેણી ભાંજવું પડતું બાકી એરંડાનો ગેસ બીજા વેણી પડે છે લાવવાનો છે ટ્રેક્ટરમાં ભરીને એ ગેસ હવે એક ભાગના વેણી દે પછી લાવવાનો છે બધું જ્યારે ટોલ કરવા જશે ત્યારે બાકી ફિલહાલ તો ગેસ આવે પાણી વાળું તો પાણી હોય લાઈટ જે ને એનાથી બોક્સ બનાવવું પડે કારણ કે ટાઈમ નથી મને હવાનો ગેસ અત્યારે 4 વાગે ગેસ બ્લોગનું શૂટ કરવું કારણ કે હવાના પાણી વાળું હવે 4 વાગે ગેસ લાઈટ બંધ કરી ટીપ મારે એટલે ગેસ પીએ ને ટીપે મારે એટલે જતી રહે એટલે ગેસ તડકો ગેસ ભૂકા કાઢવો પડે છે વિવા ગેસ ઘણા છે સિસ્ટરના ભાઈને 2 હારે છે એટલે અલગ અમારા ગામમાં ગેસ વિવા છે અને મારા મામાને ગેસ એ ત્યાં વિવા છે એટલે ત્યાં જવું પડશે અલગ અલગ પ્રકારે ઘણા ગેસ વિવા છે એટલે જવું પડશે બાકી મામાને તો ગેસ ભાદરું નહીં જવાનું હાલતું કારણ કે બાજરીનું કામ કરે ને જવાનું કારણ કે તેને ફોન આવ્યો કે તમાકુ વઢાવો પણ ગેસ મેં ના પાડી કારણ કે બાજરીનું પાણી હતું અને બાજરીનું આપણે ફોર નળી ગોઠવવાની હોય છે એટલે ગેસ
કચરો આવે નળીઓ તો સાફ કરવા એટલે કે કામ હતું. હમણાં નહીં અઠવાડિયું તો અઠવાડિયું પછી જઈશું કારણ કે એક ત્યાં આવ્યા છે એટલે ત્યાં પેલું કામ પતાવીશું પછી કામ પતાવી ગયા પહેલાં ત્યાં અહીં જઈશું પછી બીજે જઈશું. ફિલહાલ તો કહેશું વાયર અને બેલ તો જાણવાના બાકી એક આ ગઈશ અને એક ઓલો કલ્ચર તમે દેખાડે એ ને હવે એકા ભાગ બેસવાનું પડે છે ગેસ જો અમારે પાણી ભરવું પડશે કારણ કે ને ચારો અમુક દમો કરેલ છે એટલે પછી પાણી જમા થાય ને ખૂણામાં આખું ભરાય છે એ તો કંઈ મજા નહીં છે હવે તો કારણ લીલાછમ છે એટલે કંઈ રહેશે એટલે વાંધો નહીં કાંઈ બસ આટલા જ છે બીજો તો હુક્કા છે જો આખા નાખી જઈશ જવાનું મારવાનું જઈશ રાઉન્ડ કર્યો તો જવાનું કેન્સલ થઈ ગયું હતું જે ફ્રેન્ડને જવાનું તો ગયા હતા એ તો લગભગ આદા આવે રહ્યા હું તો નહોતો ગયો કારણ કે મારે થોડુંક કામ હતું કામ આવી ગયું હતું એટલે ઘરનું કામ આવી ગયું હતું એટલે નહોતા ગયા આપણે જઈશું પણ કામ બધું પતાવીને વિવાહનું કામ પતાવીને જઈશું જ્યારે આપણે ચેનલ પર આપણે વિડીયો અપલોડ કરીએ એમાં એક વિડીયો પર 1 લાખ વ્યૂઝ આવશે ત્યારે જઈશું ને આપણી ચેનલ પર 1 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે ને 1 લાખ વ્યૂઝ આવશે ગમે એ વિડીયો પર ત્યારે આપણે જઈશું રણોજા તો જલ્દી से सपोर्ट करो અને 1000 વ્યૂઝ બસ આવડાવો બાકી જો બસ તડકો ફૂલ આમ તોડવામાં છે નાટે આવવાનું છે તડકો રાબડી આમ બસ તડકો એટલે કે છે ને અહીંયા માતાજીનું મંદિર છે આગળ માનું મંદિર છે બાકી આ તો કે શાંતિ રાબડી પડી રહ્યો આ સવાર જેમ તેનો વાવાઝોડું છે કે સાંઈ ડાળ છે લાવીને પડી ઠીક યાર કારણ કે આમ લટી ગઈ ત્યાં છે એટલે પછી કાપી પડે છે આખી કારણ કે વાવાઝોડાને લીધે કે સાકું પડી છે આખી ડાળ છે આનું કે છે તમને કીધું અહીં આંચકો હતો કાપી નાખ્યો છે આંચકો કાપ્યો તો પછી મેં કાપી નાખ્યો હતો કારણ કે લાગી એટલે મને લાગે છે પડ્યો તો પછી કાપી નાખ્યો હતો બાકી ફિલહાલ તો જોઈશ તડકો ફૂલ પડે વાયર ગેસ ઝાડકાને તોડ્યા કરે છે રોધણે કારણ કે રાતે આવ્યા હતા રોધણે ભૂંડા હતા ગેસ તોડી લેશે વાયર બાકી વાયર હમા કરવાના છે તો ગેસ પેલો તો હવે ખરી જઈશ ઘરેથી નહીં પછી હાંટામાં તડકો મત છે તો ફિલહાલ આવીશું હમા કરવા આવે છે તો ફિલહાલ તો ગેસ જો 2 જણા આવડે છે બાજરીમાં સાર લેવા કારણ કે હમણાં આજ પાઈ છે એટલે ના પાડવા જવી પડશે એને મને ભારે જઈશ મુજબ લઈને ઓઠે તો એ રીતે ઓલી છે પછી ઓલી છે કાળો મેં તમે કીધું અહીંયા તો કે સીન ના પાડવા જવી પડશે કારણ કે બાજરી હમણાં પાઈ છે ને ભાગી નાખે બસ સાર લે તો પણ સરખી લેતા નહીં બાકી એટલે આપણે ના પાડવા જવું પડશે બાકી કઈ ઠીક છે સર જો તડકો છે એટલે તમે બરાબર દેખાય નહીં કારણ કે સેટ નહીં ઝૂમ કરીશ તો ગેસ તડકાને લીધે બરોબર રિઝલ્ટ આવતું નહીં કેમેરો થોડો ક્વોલિટી ખરાબ કારણ કે મારી પાસે જે ફોન છે આ એ ગેસ 7 વર્ષ જૂનો છે અને તેમાં ક્વોલિટી થોડી ખરાબ થઈ છે અને કોમ તો ગેસ ઉખડેલ છે અને ઉખડાય તો ફોન એટલે લખાય તો કેમેરામાં ગેસ કાજનો રેજ નહીં કરી જ જોઈએ એટલે કે રિઝલ્ટ બરોબર આવતું નહીં હવે ગેસ તો ફિલહાલ તો ગેસ હવે હું કાંઈ પહેલી ના પાડતા હું કારણ કે બાજરી આખી ભાગી રાખશે તો આજ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય